નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે વિદ્યાર્થીઓ જેમણે સ્કોલરશિપ લેવા માટે ડિજિટલ ગુજરાત પર અરજી કરેલી હતી અને હવે રિન્યૂ કરવા માગતા હોય તો કેવી રીતે ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન સ્કોલરશિપ ફોર્મ રિન્યૂ કરી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી હું આજના વિડીયોમાં આપવાનો છું। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરો અને ટાઈપ કરો ડિજિટલ ગુજરાત પોર્ટલ કરો એટલે આ રીતે ડિજિટલ ગુજરાતનું એક પેજ ઓપન થશે। આ જે ડિજિટલ ગુજરાત લખ્યું છે તેના પર ક્લિક કરો। હવે જ્યાં લોગિન લખ્યું છે તેના પર ક્લિક કરો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે। અહીંયા તમારે જે અગાઉ સ્કોલરશિપ માટે ફોર્મ ભર્યું હશે તો તમારું રજિસ્ટ્રેશન કરેલું હશે તો ઈમેલ આઈડી નાખેલો હોય તો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખ્યો હોય તો મોબાઈલ નંબર નાખવાનો છે, પાસવર્ડ નાખવાનો છે અને કેપ્ચા ફિલ કરીને લોગિન થવાનું છે। લોગિન કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે। હવે અહીંયા જે આ 3 ડોટ્સ દેખાય છે તેના પર ક્લિક કરો। હવે આ સર્વિસ લખ્યું છે તેના પર ક્લિક કરો અને અહીંયા જે સ્કોલરશિપ સર્વિસ લખ્યું છે તેના પર ક્લિક કરો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે। અહીંયા જો તો તમારે પહેલી વાર સ્કોલરશિપ માટે ફોર્મ ભરવું હોય તો તમારી કાસ્ટ મુજબ SC, ST, SEBC અહીંયાથી ભરી શકો છો, પણ આપણે સ્કોલરશિપ માટે રિન્યૂ કરવાનું છે ફોર્મને તો તેના માટે સ્ક્રોલ કરીને નીચે જાઓ કે રિન્યૂ માટેનું ઓપ્શન આવી ગયું છે આગળ તો તેના પર ક્લિક કરો એટલે તમારું ફોર્મ ઓપન થઈ જશે। હવે અગાઉ તમે ભરેલું હશે એટલે તમારી અમુક ડિટેલ્સ ઓટોમેટિક ભરાઈને આવશે અને અમુક ડિટેલ્સ નવી જે હશે તે ભરવાની આવશે તો ધ્યાનપૂર્વક જોઈને તમારે ભરી લેવાની છે। અહીંયા તમારે રજિસ્ટ્રેશન ડિટેલ, બેંક ડિટેલ્સ, એકેડમિક ડિટેલ્સ, ડિસેબિલિટી ડિટેલ્સ અને અટેચમેન્ટ આટલી વસ્તુઓ કરવાની છે। પૂર્વક જોઈ લેવાનું છે, જે ભરવાનું હોય ભરી લેવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। હવે તમારી એકેડમિક ડિટેલ્સ એટલે એજ્યુકેશન ડિટેલ તમારી ભરવાની આવશે। હવે અહીંયા તમારે કોલેજના 1 વર્ષ પૂરું થઈ ગયું હોય તો બીજા વર્ષ માટે કરતા હોય તો આ જે છે ત્યાં તમારે સેકન્ડ યર કરી દેવાનું છે અને બધી ડિટેલ્સ ધ્યાનપૂર્વક જોઈને ભરી લેવાની છે અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી ડિસેબિલિટી ડિટેલ્સ ના હોય તો નો કરી દેવાનું અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો। ત્યારબાદ લાસ્ટ સ્ટેપ તમારો એટેચમેન્ટ એટલે કે તમારે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે તો અહીંયા તમારે કાસ્ટ સર્ટી, ઇન્કમ સર્ટી, ફર્સ્ટ પેજ ઓફ બેંક પાસબુક, રિસિપ્ટ કાર્ડ, 10મા ધોરણની માર્કશીટ, 12મા ધોરણની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ગ્રેજ્યુએશન માર્કશીટ આ બધી ડિટેલ્સ તમારે ભરી લેવાની છે અને પછી ફોટો અપલોડ કરવાનો છે। અહીંયા બધું ફોર્મ તમારે એકવાર ધ્યાનથી બધું આખું ચેક કરી લેવાનું છે। ત્યારબાદ જે ટિક બોક્સ છે તેના પર ક્લિક કરી દેવાનું છે અને જે આ વેરીફાઈ મોબાઈલ નંબર લખ્યું છે તેના પર ક્લિક કરીને મોબાઈલ વેરિફિકેશન કરી લેવાનું છે એટલે એક OTP આવશે અને ત્યારબાદ કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ કરવાનું છે અને લાસ્ટમાં પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખી લેવાની છે। તો આ રીતે મિત્રો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપ માટે ફોર્મ રિન્યૂ કરી શકો છો। તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। જય હિન્દ।